એક એકલી સ્ત્રી માટે સમાજના મહેણા અને એકલતા વચ્ચે પોતાના સંતાનનો ઉછેર કરવો કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછું નથી હોતું. જ્યારે માએ પોતાની જવાનીની ખુશીઓ પોતાની દીકરીના ભવિષ્ય ખાતર કુરબાન કરી દીધી તો ઉંમરના બીજા પડાવ પર પહોંચીને તેમને પણ એક સાથીની શોધ હતી. પરંતુ એક જુવાન થતી દીકરી માટે પોતાની માનો આ નિર્ણય સમાજની નજરોમાં તમાશો બની જવાના ડર સમાન હતો. આ વાર્તા એક એવા જ અંતર્દ્વંદ અને તે વણકહી શંકાની છે જે સંબંધોની પવિત્રતા પર સવાલ ઊભા કરે છે. મારી મા દેખાવમાં ખૂબ સુંદર હતી. હું મારી મા કરતાં માત્ર 18 કે 19 વર્ષ નાની હતી. હકીકતમાં મારી માના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા. લગ્નના 1 વર્ષની અંદર જ હું તેમના ખોળામાં આવી ગઈ હતી. હું અને મા જ્યારે સાથે ક્યાંક બહાર નીકળતા તો જોનારા અમને બહેનો સમજી લેતા. મા એટલી સુંદર હતી કે તેમની ઉંમરની તેમના પર વધુ અસર થઈ ન હતી. અચાનક માએ એક દિવસ પોતાનો ઈરાદો મને જણાવ્યો તો હું તેમના નિર્ણય પર ભડકી ઉઠી. શું થઈ ગયું છે મા? તમે શા માટે પોતે પણ તમાશો બનશો અને મને પણ તમાશો બનાવશો? કેમ બેટા, આમાં તમાશા જેવી કઈ વાત થઈ ગઈ? હું કોઈ ખોટું કામ તો નથી કરી રહી. મેં માને સમજાવતા કહ્યું, મા, બધું બરાબર છે, પણ લોકો શું કહેશે? તેમને આપણે શું જવાબ આપીશું? માએ કહ્યું, કોઈને પણ આપણી બાબતમાં કંઈ પણ કહેવાનો હક નથી, કારણ કે આપણે કોઈના ઓશિયાળા નથી. તારા પિતાના ગુજરી ગયા પછી મેં કેવી રીતે મારું જીવન વિતાવ્યું છે તે હું જ જાણું છું. કોઈ મારી મદદ કરવા ન આવ્યું. હું એક એકલી સ્ત્રી એક નાની બાળકીને લઈને કેવી રીતે જીવી રહી હતી તે મારા સિવાય કોઈ નથી જાણતું. બેટા, તારે તો આ વાત સમજવી જોઈએ. આખી દુનિયા મને સમજે કે ના સમજે, પણ તે તો મારા સંઘર્ષને જોયો છે. વાત એમ હતી કે મારી માએ પોતાના બીજા લગ્નનો ઈરાદો મને જણાવ્યો હતો. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે જ મારા પિતા કોઈ બીમારીના કારણે મને અને મારી માને છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. પિતાના ગુજરી ગયા પછી મા મને નાનીના ઘરે લઈ ગઈ. પણ ક્યાં સુધી તે પિયરમાં રહીને પોતાનો ગુજારો કરતી? એટલે જ્યારે હું સ્કૂલ જવા લાયક થઈ ગઈ તો મા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા લાગી. મારી માએ મારા માટે મા અને પિતા બંનેની ફરજ બજાવી હતી. એમ કહેવું ખોટું નહીં હોય કે માએ મારા ઉછેરમાં પોતાની આખી જવાની કુરબાન કરી દીધી હતી. મારી ઉંમર હવે 18 કે 19 વર્ષ થઈ ચૂકી હતી, જ્યારે મા હજી 34 કે 35 વર્ષના રહ્યા હશે. બીજા લગ્ન કરવા એ મારી માનો કોઈ ખોટો નિર્ણય ન હતો, પણ ખબર નહીં કેમ મને આ યોગ્ય લાગતું ન હતું. મેં માને ખૂબ સમજાવી, મા, જ્યારે તું લગ્ન કરીશ તો બધા એમ જ કહેશે કે જુવાન દીકરી ઘરમાં પડી છે અને મા લગ્ન કરવાનું વિચારી રહી છે. માએ મને કહ્યું, બેટા, હું માનું છું કે એક સ્ત્રીના બીજા લગ્ન આપણા સમાજમાં ખોટા માનવામાં આવે છે, અને તે પણ જેની જુવાન દીકરી ઘરમાં હોય. પણ બેટા, તે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તું તારા ઘરે ચાલી જઈશ તો મારું શું થશે? હું કોના સહારે મારું જીવન કાપીશ? તું તો તારા ઘરની થઈ જઈશ, અને આ લગ્ન મારી ખુદની ખુશી માટે જ નહીં પરંતુ તારા માટે પણ યોગ્ય રહેશે. મેં માને ગુસ્સામાં કહ્યું, મા, મારા માટે શું યોગ્ય હશે? માએ મને સમજાવતા કહ્યું, બેટા, ભલે આજના આધુનિક જમાનામાં સ્ત્રીઓ પુરુષોને પાછળ છોડતી આગળ વધી રહી છે. તેમને આજે ઘરમાં મર્દની જરૂર નથી, પણ સાચી રીતે જોવામાં આવે તો એક સ્ત્રીના જીવનમાં એક પુરુષનું હોવું ખૂબ મહત્વ રાખે છે. જેમ કે પત્ની માટે તેનો પતિ, દીકરી માટે તેનો પિતા કે ભાઈ. પણ આપણા ઘરમાં ના તો પિતા છે અને ના તો ભાઈ. આ લગ્નથી આપણી બંનેની જિંદગી સુધરી જશે. મા મને ગમે તેટલું સમજાવતી પણ મને આ માના આ નિર્ણયથી ચીડ થઈ રહી હતી. પણ ન ઈચ્છવા છતાં મારે તેમનો આ નિર્ણય માનવો પડ્યો, કારણ કે હું મારી માથી મોટી તો ન હતી. તે સમજદાર સ્ત્રી હતી, અને તે કદાચ જે પણ કરી રહી હતી તે કંઈક સમજે વિચારીને જ કરી રહી હતી. મેં માને કહ્યું, મા, હું તે વ્યક્તિને મળવા માંગુ છું જે મારી જિંદગીમાં મારા પિતાની જગ્યા લેવાનો છે. થોડા દિવસો પછી માએ મને તે વ્યક્તિ સાથે મુલાકાત કરાવી જે મારા સાવકા પિતા બનવાના હતા. તેમનું નામ રાજેશ હતું. તેમને જોયા પછી મને નવાઈ લાગી, કારણ કે તે મારી મા કરતાં ઉંમરમાં 2-3 વર્ષ નાના લાગી રહ્યા હતા. મને મારી માના લગ્ન આ રાજેશ સાથે કરવા કંઈક અજીબ લાગી રહ્યું હતું, જેમ કે આ માણસ મારી મા સાથે લગ્ન કોઈ કાવતરા હેઠળ કરી રહ્યો હોય. પણ રાજેશ મારી સામે ખૂબ જ સભ્યતાથી વર્ત્યા, અને તેમણે મારી સાથે ખૂબ સારી રીતે વાત કરી. તેમણે મારા ભણતર વિશે પૂછ્યું. મનમાં થયું કે એકવાર હું તેમને પૂછું કે આખરે તે મારી મા સાથે લગ્ન કેમ કરવા માંગે છે, પણ મેં ન પૂછ્યું. તેમના ગયા પછી માએ મારું અભિપ્રાય જાણવાની કોશિશ કરી. મને તેમના લગ્ન કરવાની વાત સારી તો નથી લાગતી, પણ મેં ના ઈચ્છતા છતાં હા પાડી દીધી. થોડા દિવસો પછી માના લગ્ન તે રાજેશ સાથે થઈ ગયા. લગ્ન ખૂબ સાદગીથી થયા હતા. દેખીતી વાત હતી કે અમારી તરફથી મારા સિવાય કોઈ ન હતું.
જ્યારે રાજેશની તરફથી તેના કેટલાક મિત્રો આવ્યા હતા. લગ્ન થતી વખતે હું કંઈક વિચિત્ર અનુભવી રહી હતી. બીજે દિવસે સવારે હું મોડે સુધી સૂતી રહી. મને ઉઠવાનું મન ન હતું. મા મને મારા રૂમમાં જગાડવા આવી. તેમણે મને કહ્યું, બેટા, ચલ બહાર નાસ્તો કરી લે. મેં માને કહ્યું, મા, મારો નાસ્તો તમે મારા રૂમમાં જ મોકલાવી દો તો સારું રહેશે. માએ કહ્યું, બેટા, આ કેવી વાતો કરી રહી છે? રાજેશ પણ તારી નાસ્તા પર રાહ જોઈ રહ્યો છે. મેં માને કહ્યું, ના મા, મારે તે માણસની સામે નથી જવું. પણ માએ મને મજબૂર કરી દીધી. તેથી હું તેમની સાથે નાસ્તાના ટેબલ પર જઈને બેઠી. રાજેશે મને ભારે નજરોથી જોઈ અને મને પૂછ્યું, શું થયું પ્રિયંકા, તારી તબિયત તો ઠીક છે ને? મેં તેને કહ્યું, હા, મારી તબિયત ઠીક છે. શું તું મારાથી નારાજ છે? તેના આમ પૂછતા જ હું તેના પર ભડકી ઉઠી. મેં તેને કહ્યું, કેવી વાતો કરી રહ્યા છો તમે? હું ભલા તમારાથી કેમ નારાજ હોઈશ? નારાજગી તો ત્યાં હોય છે જ્યાં કોઈ સંબંધ હોય છે. મારો તો તમારી સાથે કોઈ સંબંધ જ નથી. મારા મોઢેથી આવી વાતો સાંભળતા જ રાજેશના ચહેરાનો રંગ બદલાઈ ગયો. બધું ઠીક થઈ જશે એમ વિચારતા થોડીવાર પછી હું મારા રૂમમાં ચાલી આવી. મને પોતાના જ ઘરમાં ખૂબ અજીબ લાગવા માંડ્યું હતું. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારી જિંદગીમાં એવો સમય પણ આવશે કે પોતાનું ઘર મને ખાવા દોડશે. થોડા દિવસોમાં હવે મારું ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું. મને ડર હતો કે હવે હું ઘરે રહીને કરીશ શું? તેથી ભણવાનું પૂરું થતાં જ મેં એક પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું, જેથી હું વધારે ને વધારે મારો સમય બહાર જ વિતાવી શકું. કારણ કે રાજેશની સામે હું વધારે આવવા માંગતી ન હતી. તેથી સ્કૂલેથી આવ્યા પછી હું સીધી મારા રૂમમાં બંધ થઈ જતી. જો કે અત્યાર સુધી એવી કોઈ વાત ન થઈ હતી જેનાથી રાજેશની દાનતનો હું અંદાજો લગાવી શકું. પણ ખબર નહીં કેમ, જ્યારે પણ રાજેશ મારી સામે આવતો, મને પોતાના પર તેની નજરો મદારી જેવી લાગતી. રાજેશ સાથે લગ્ન કર્યા પછી મા પહેલા કરતાં વધારે ખુશ રહેવા લાગી હતી. માએ મને મારા હાલ પર છોડી દીધી હતી. મારા દિવસો કંઈક આ રીતે પસાર થઈ રહ્યા હતા. પણ એક દિવસ એક વિચિત્ર વાત બની ગઈ. હું એ નથી જાણતી કે આ બધું હું જાણી જોઈને કરી રહી હતી કે નહીં. મેં જ્યારે દરવાજો ખોલ્યો તો રાજેશ બહાર ઊભો હતો. તેણે મને પૂછ્યું, તારી મા ક્યાં છે? મેં કહ્યું, હું નથી જાણતી મા, કોઈ જરૂરી કામથી બહાર ગઈ છે. શું તું મારા માટે એક કપ ચા બનાવી આપીશ? પહેલાં મેં વિચાર્યું કે હું દરવાજો બંધ કરી દઉં. પછી વિચાર્યું, ના, આ ખોટું છે. આખરે એક જ ઘરમાં રહેવાનું છે, તો આખરે ક્યાં સુધી આમ ચાલશે? મેં રાજેશ માટે ચા બનાવી અને ચાનો કપ લઈને તેની સામે ચાલી ગઈ. તેણે હળવા સ્મિત સાથે મારો આભાર માન્યો. હું ચા મૂકીને મારા રૂમમાં જવા લાગી તો તેણે મને રોકી લીધી. તેણે મને કહ્યું, પ્રિયંકા, ઊભી રહે. મેં મારા પગલાં ત્યાં જ રોકી દીધા અને કહ્યું, શું વાત છે? તેણે મને કહ્યું, તું મારાથી નારાજ કેમ રહે છે? ના તો, આ મારી આદત છે. હું જરા એકાંત પસંદ કરું છું. 2 મિનિટ મારી પાસે બેસ, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેણે પોતાની સામે રહેલા સોફા તરફ ઇશારો કરતા કહ્યું. હું તેની સામે બેસી ગઈ. તે થોડીવાર સુધી મને જોતો રહ્યો. ત્યારબાદ તેણે ધીમેથી મને કહ્યું, જો પ્રિયંકા, મને ખબર છે કે તારું ગુસ્સે થવું સ્વાભાવિક છે, કારણ કે તું નહોતી ઈચ્છતી કે તારી મા બીજા લગ્ન કરે. પરંતુ જરા તેમની જગ્યા પર રહીને વિચાર, તેમણે કંઈ ખોટું નથી કર્યું. હા, રહી વાત મારી, તને મહેસૂસ થઈ રહ્યું છે કે તું મને શકની નજરોથી જુએ છે. પ્રિયંકા, હું તારી નજરોમાં ભલે ગમે તેવો હોઉં, પણ તારા માટે ક્યારેય ખોટો નથી હોઈ શકતો. મારા અને તારી વચ્ચે નામનો જ સાચો પણ એક સંબંધ તો છે. તો કઈ વાતની નારાજગી? મેં કહ્યું, જુઓ, મારે તમારી સાથે ના તો કોઈ સંબંધ રાખવો છે અને ના તો મને તમારાથી કોઈ કિંમતની નારાજગી છે. તમારો સંબંધ મારી મા સાથે છે, મારી સાથે નહીં. એમ કહીને હું ત્યાંથી મારા રૂમમાં ચાલી આવી. એક દિવસ મારી માએ મને કહ્યું, પ્રિયંકા, રાજેશે તારા માટે એક સંબંધ જોયો છે. મેં ગુસ્સામાં કહ્યું, અચ્છા, તો હવે આ બધું કરીને તે મારી નજીક આવવા માંગે છે? પ્રિયંકા, તને થઈ શું ગયું છે? તું રાજેશ વિશે આવી વાતો કરે છે? રાજેશ ખૂબ સારા માણસ છે. મેં માને કહ્યું, મા, મારે લગ્ન કરવા હશે તો હું જાતે જ સંબંધ શોધીને લગ્ન કરી લઈશ. તમારે લોકોએ મારા લગ્ન વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે દિવસથી માએ મારા લગ્ન વિશે મારી સાથે ક્યારેય કોઈ વાત ન કરી. ભલે રાજેશ મારી માનો બીજો પતિ હતો, પણ તેની બતાવેલી જગ્યાએ મારે બિલકુલ લગ્ન કરવા નહોતા. મને ખબર હતી કે કદાચ આ રાજેશની કોઈ ચાલ હશે. રાજેશ જેવા લોકોથી હું સારી રીતે વાકેફ હતી, તેથી મારે દરેક ડગલું ફૂંકી ફૂંકીને મૂકવું હતું. પરંતુ સવાલ એ હતો કે હું આ પ્રકારના વાતાવરણમાં ક્યાં સુધી રહી શકતી હતી? મારે લગ્ન તો કરવા જ હતા, તે પણ ખૂબ જલ્દી. આ વાત મારા મગજમાં હવે જોરશોરથી ચાલવા લાગી હતી કે હું લગ્ન કરું તો આખરે કોની સાથે કરું? મારો કોઈ પ્રેમી પણ નહોતો અને મારી ઓળખાણમાં કોઈ એવો વ્યક્તિ પણ નહોતો. હું આ જ વિચારમાં હતી કે અચાનક મને કોઈ મળી જ ગયું.
જે સ્કૂલમાં હું ભણાવતી હતી તે જ સ્કૂલમાં એક છોકરો આવ્યો જે મારી જેમ શિક્ષક હતો. દેખાવમાં પણ ઘણો સુંદર હતો. તેનું નામ રવિ હતું. ધીમે ધીમે હું રવિને પસંદ કરવા લાગી અને કદાચ તે પણ મને પસંદ કરવા લાગ્યો હતો. ધીમે ધીમે અમારા બંનેની મિત્રતા થઈ અને મિત્રતા પછી પ્રેમ. પ્રેમ પછી વાત હવે લગ્ન સુધી પહોંચી. પણ હું રવિથી કંઈ છુપાવવા માંગતી નહોતી. હું મારા ઘરના સંજોગો વિશે તેને જણાવી દેવા માંગતી હતી, કારણ કે રવિ એક ખૂબ સારો માણસ હતો અને હું ઈચ્છતી નહોતી કે તેને મારા વિશે પછીથી ખબર પડે તો તેના દિલને ઠેસ પહોંચે. તેથી મેં જાતે જ એક દિવસ રવિ સાથે વાત કરી. રવિ, શું તું મારી પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે જાણે છે કે મારા ઘરની શું પરિસ્થિતિ છે? હું ક્યાંની રહેવાસી છું અને કોની દીકરી છું અને કયા ખાનદાનમાંથી છું? પ્રિયંકા, હું બસ તને જાણું છું. મને તારી પૃષ્ઠભૂમિ વિશે કોઈ રસ નથી. તો પણ રવિ, તને મારા વિશે જાણવાનો પૂરો હક છે, કારણ કે હું નથી ઈચ્છતી કે તને કંઈ પણ પછીથી ખબર પડે તો તારા દિલને ઠેસ પહોંચે. રવિએ મને કહ્યું, ઠીક છે, તું જણાવવા માંગતી હો તો જણાવી દે. મેં રવિને મારી માના બીજા લગ્ન અને રાજેશના વર્તન વિશે બધું જણાવી દીધું. આ બધું સાંભળ્યા પછી રવિના વર્તનમાં કોઈ ફરક ન આવ્યો અને ના તો તેણે મારાથી અંતર બનાવ્યું. ઉલટાનું રવિએ મને સમજાવતા કહ્યું, પ્રિયંકા, શું થયું? તારી માએ બીજા લગ્ન કર્યા છે? બીજા લગ્ન કરવા કોઈ ગુનો છે? જરા તેમની જગ્યા પર રહીને જો. મેં રવિને કહ્યું, રવિ, મને માના બીજા લગ્નથી તકલીફ નથી. તકલીફ છે તો પેલા રાજેશથી. ખબર નહીં કેમ, જ્યારે પણ હું તેની સામે જાઉં છું એવું લાગે છે કે તે મને તાકીને જુએ છે. રવિએ કહ્યું, પ્રિયંકા, તું કંઈક વધારે જ વિચારે છે. તારો જોવાનો નજરિયો ખોટો છે. બસ તારો નજરિયો બદલ, બધું ઠીક થઈ જશે. અને પ્રિયંકા, તું મને દરેક હાલમાં પસંદ છે. હું થોડા દિવસોમાં મારા ઘરવાળાને તારા ઘરે મોકલું છું. મેં રવિને કહ્યું, રવિ, શું મારા વિશે જાણ્યા પછી તારા ઘરવાળા તારા લગ્ન મારી સાથે કરવા તૈયાર થશે? રવિએ કહ્યું, પ્રિયંકા, તું આ બધું મારા પર છોડી દે. થોડા દિવસો પછી રવિએ પોતાના ઘરવાળાને મારા ઘરે મોકલ્યા. રવિ અને રવિના ઘરવાળાને મળીને મારી મા પણ ખૂબ ખુશ થઈ. થોડા દિવસો પછી અમારી બંનેની સગાઈ થઈ અને સગાઈના થોડા જ દિવસો પછી અમારા લગ્ન પણ થઈ ગયા. હું મારા સાસરે આવી ગઈ, એટલે કે રવિના ઘરે. રવિના ઘરે આવ્યા પછી મેં રાહતનો શ્વાસ લીધો, કારણ કે રાજેશ જેવા માણસની ચુંગાલમાંથી હું બચી નીકળી હતી. મારા સાસરીના બધા લોકો ખૂબ સારા હતા. રવિના ઘરવાળા ખૂબ મોટા બિઝનેસમેન હતા. પણ એક વાત મને સમજાઈ રહી નહોતી કે રવિના ઘરે આટલા પૈસા હોવા છતાં રવિ એક નાની પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા કેમ આવ્યો? પ્રિયંકા, સમય આવવા પર તને બધું ખબર પડી જશે. પહેલીવાર મારે મારા પિયર જવાનું હતું, પણ ખબર નહીં કેમ મને મારું પિયર ખાવા દોડતું હતું. મા સિવાય મારું કોણ ત્યાં હતું? તેથી મેં રવિને કહ્યું, રવિ, મારે નથી જવું. માને જ કોઈ દિવસ બોલાવી લઈશું. રવિએ મને કહ્યું, ના પ્રિયંકા, આ એક રિવાજ હોય છે. દરેક છોકરી જાય છે, તારે પણ જવું પડશે. સારું, ઠીક છે, હું પણ તારી સાથે ચાલું છું. રવિ પણ અમારી સાથે મારા પિયર આવ્યા. મા મને જોઈને ખૂબ ખુશ થઈ. હું પણ માને ભેટી પડી, પરંતુ મેં રાજેશ સાથે વાત પણ ન કરી. સંબંધમાં રાજેશ મારો સાવકો પિતા થતો હતો, પણ હું તેને કંઈ માનતી નહોતી. હું તેનાથી નફરત કરતી હતી. થોડીવાર બેઠા પછી મેં માને કહ્યું, મા, હવે હું ચાલું છું. ત્યારે જ રાજેશે મને રોકતા કહ્યું, પ્રિયંકા, ઊભી રહે. મારે તને એક વાત પૂછવી હતી. મેં કહ્યું, હા, બોલો. તેણે મને પૂછ્યું, એકવાર તને જણાવ્યું હતું, રવિ મારા મિત્રનો ભાઈ છે અને આ જ સંબંધ મેં તારા માટે શોધ્યો હતો. પણ જ્યારે તે મારા બતાવેલા સંબંધનો ઇનકાર કરી દીધો તો અમે યોજના મુજબ રવિને તારી સ્કૂલમાં ભણાવવા માટે મોકલ્યો. રવિએ તને કદાચ ક્યાંક જોઈ હતી અને તને પ્રેમ કરવા લાગ્યો, પણ મને ખબર હતી કે તું મારા કહેવાથી લગ્ન નહીં કરે. પ્રિયંકા, હું સાવકો જ સાચો, પણ હું તારો પિતા છું અને મને એ પણ ખબર હતી કે તું મને શંકા ભરેલી નજરોથી જુએ છે. પ્રિયંકા, તારું વિચારવું પણ ખોટું નહોતું. પણ આ વાત જાણી લે કે આપણા સમાજમાં હજુ પણ માનવતા છે. બધા સાવકા પિતા ખરાબ નથી હોતા. આ બધું સાંભળ્યા પછી મારી આંખોમાંથી આંસુ છલકાવા લાગ્યા. રાજેશે પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. હવે હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. સાસરીમાં તો ખુશ હતી જ, હવે પિયર તરફથી પણ ખૂબ ખુશ છું. હવે હું રાજેશને રાજેશ નહીં, પરંતુ પપ્પા કહીને બોલાવું છું. આ વાત તો સાચી છે કે દરેક સાવકા સંબંધ કડવા નથી હોતા. રાજેશની સચ્ચાઈ જાણીને પ્રિયંકાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી નીકળ્યા. જે માણસને તે નફરત અને શકની નજરોથી જોઈ રહી હતી, તેણે જ પિતાની ફરજ નિભાવવા માટે એક અદૃશ્ય સુરક્ષા કવચની જેમ તેની ખુશીઓનો રસ્તો પસંદ કર્યો હતો. સમાજની વિચારસરણી અને પૂર્વગ્રહોની દિવાલો તૂટી ગઈ અને પ્રિયંકાને સમજાયું કે લોહીના સંબંધોથી મોટા લાગણીના સંબંધો હોય છે. આજે તેની પાસે ન માત્ર એક ખુશહાલ સાસરિયું હતું, પરંતુ પિયરમાં પિતાની કમી પૂરી કરનાર એક સહારો પણ હતો. રાજેશને પપ્પા કહેતા જ બધી કડવાશ મટી ગઈ, જેણે તેના મનમાં ઘર કરી રાખ્યું હતું. ખરેખર, દરેક સાવકો સંબંધ કડવો નથી હોતો.